બોલો સોનલ માત કી જય। આજે મોટા ભાડિયા ગામની આ પાવન ધરા ઉપર ઐતિહાસિક કર્મ જેને કહી શકાય, જગદંબા શ્રી સોનલ માની સંપૂર્ણ કૃપા છે આ ગામ ઉપર, અને એ ભગવતીના સોનલ માના સંપૂર્ણ શતાબ્દી વર્ષના અંતર્ગત કાલથી અહીંયા મોટા ભાડિયા ગામે ભવ્યાતિ ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે। કાલથી સવારથી પોથીયાત્રા આદિ વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો પ્રારંભ થશે, અને 25 જેટલા યજમાનો પોથીમાં પણ જ્યારે પૂર્વજોના આત્મકલ્યાણાર્થે પોથીનું પણ આયોજન રાખ્યું છે, અને એમાં આજે સાંજથી જ પ્રાયશ્ચિત વિધિ દેશ સુધી કરી, અને પ્રાયશ્ચિત અંતર્ગત સહજ રીતે કહીએ તો પહેલી વખત એવી ઐતિહાસિક ઘટના છે કે જ્યાં ગૌ માતાઓનું પ્રત્યક્ષ પૂજન કરી અને ત્યાં એમને ચારો આપવામાં આવ્યો, અને 8 દિવસ પણ ચારો આપવામાં આવશે। અને આવું ઐતિહાસિક કર્મ ભાગવતના માધ્યમથી આપણે કંઈક આધ્યાત્મિકતાનું ભાથું મેળવી શકીએ, એના માટે સંપૂર્ણ ચારણ સમાજ આયોજિત આ કથાનું એક ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 13/5 થી 19/5 સુધી, અને વિવિધ 8મા દિવસે પાછું 20ના પાછું હવન આદિ પૂજન આદિ એ બધું કાર્યક્રમ, અને એમાં કંઈક આધ્યાત્મિકતાનું ભાથું બધા મેળવી શકીએ। અને ગૌ માતાનો આજે પ્રાયશ્ચિત વિધિ થઈ દેશ સુધી અત્યારે સંપન્ન કરી બધા યજમાનોએ, અને ભવ્યાતિ ભવ્ય સંપૂર્ણ રીતે દેશ સુધી થયા પછી ગાય માતાઓનું પ્રત્યક્ષ પૂજન કર્યું ત્યાં ગૌશાળામાં જઈને આજે, અને સમગ્ર ગાય માતાઓને યજમાનોએ પોતાના હાથે સહજ રીતે જે ઘાસચારો આપી અને સંપૂર્ણ રીતે આ વિધિ વિધાન કરવામાં આવ્યું। અને મા સોનલની કૃપા હંમેશા ગામ ઉપર રહી છે, અને હંમેશા વરસતી એવો ભાવ સાથે કાલથી આ મંગલમય કથાનો પ્રારંભ થઈ રહ્યો છે આપની મા ન્યૂઝના માધ્યમથી, કારણ કે હંમેશા મા ન્યૂઝ તો સક્રિય રહે છે સત્કર્મ માટે, તો મા ન્યૂઝના માધ્યમથી હું કહેવા માગીશ કે કંઈક આપણે આધ્યાત્મિકતાનું ભાથું મેળવી અને આ કાર્યક્રમ સહજ રીતે સફળ થાય એવી ભગવતીના ચરણમાં પ્રાર્થના અસ્તુ। વંદે સોનલ માતરમ। જે પણ આપણા ગામ એમ કહી શકાય, જે પણ સોનલ માને માનતો હોય એ ચારણ એને સોનલ માં નિમિત્તે કંઈક ને કંઈક કરવું પડે। એના નિમિત્તે આ સુંદર મજાનું ઘણા બધા આયોજન થયા, એમાં કંઈક કહેવાય ને ગામને પણ કંઈક આયોજન કરવું પડે, તો એ ગામને લગતું આ સંપૂર્ણ સારી રીતે ભાગવતનું એક આયોજન થઈ રહ્યું છે, અને આ કથાની માધ્યમથી સંપૂર્ણ ગામ એકગ્ર થાય અને બધા જોડાય એવો આ પ્રયાસ કરવામાં આવે છે। અને સાથે સાથે ગૌ સેવાનો પણ ગૌ સેવાના લાભાર્થે પણ આ કાર્યક્રમ કરવામાં આવે છે। જે પણ દાતા સહયોગી છે, જે પણ બધા દાતાઓ છે, જે પણ ગામના વિવિધ કહેવાય ને માણસો છે, એ બધા સાથે જોડાય અને આ કથાને સફળ બનાવે, એ જ પ્રાર્થના સાથે આજને વિરામ આપી છે। બોલીએ સોનલ માત કી જય। બોલો દ્વારિકાધીશ કી જય, સોનલ માત કી જય, સનાતન ધર્મ કી જય। જય માતાજી। પાંખો દઈ પરમેશ્વરી ઉડતા કીધા આઈ, હવે સાસ દઈને સૂચવજે સાચી દિશા સોનબાઈ। આજે આ મોટા ભાડિયાની આ વથાણની ભૂમિ ઉપર આ ગૌ માતાનું વથાણ છે, અને અહીંયા આ સોનલના બેસણા છે, અને આ સંધ્યા સમય થઈ ગયો છે, તો આ સોનલને અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે હે માં, તમે ચારણોને પાંખ તો આપી, પણ જગદંબા હવે તમને પ્રાર્થના કરીએ છીએ કે ચારણને એક દિશાની જરૂર છે, તો ચારણ સમાજને એક માં દિશા બતાડે, જેથી કરી અમારા ચારણ સમાજની જલ્દી ને જલ્દી પ્રગતિ થતી જાય, અને અમારો સમાજ એ બહુ એકદમ સજ્જન ચારણ સમાજ, એટલે એક ભક્ત તરીકે એક કવિ તરીકે સમાજની છાપ છે, તો મા આગળ પ્રાર્થના કરીએ છીએ। અને આ કાળિયા ઠાકર પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે હે ઠાકર, અમારો તારા વિના બીજો કોઈ નથી। તો આજે હું આ કથાના મંડપથી માધ્યમથી આ આશાપુરાના માનુષના માધ્યમથી તમામ હરિભક્તોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે પધારો મોટા ભાડિયા આ ચારણ સમાજવાડીની સામે। અને અત્યારે 8 દિવસ આપણે 7 દિવસ સપ્તાહ છે, 8મી દિવસ નારાયણ યજ્ઞ છે, તો કથાનો સમય સવારના 9 થી 12 અને બપોરે મહાપ્રસાદ સાંજે 3 થી 6। તો આ કથાનો લાભ લેવા તમે પધારો, અને અહીંયા કથા છે એ કથા અનેરી થશે, કારણ કે ઘણી બધી એવી જગ્યાઓ કથાઓ હોય છે કે જે કથાના જે શ્રોતાઓ છે એને કથા બાબતમાં થોડીક ધ્યાન ઓછી હોય છે, કારણ કે કથા શું છે એ ખબર નથી હજી,
એટલે કથાને આ જોક્સ નથી. કથા એ ભગવાન રામકૃષ્ણની કથા છે અને એ કથા જોક્સમાં ન હોય. એ કથા તો હાસ્ય રસમાં ન હોય, એ કથા હરિરસમાં હોય. તો અહીંયા કથા થવાની છે એ હરિરસમાં થવાની છે, હાસ્ય રસમાં નથી થવાની. તો મિત્રો, આ લાવો લેવા માટે એક હાથ જોડીને વિનંતી કરું છું કે એક આ અવસર આપણી આ સોનલ માના સપ્તાહની ઉજવણી આપણે મળ્યો છે, તો આપણે કોઈ પણ આ અત્યારે જે થઈ રહ્યો છે જે કાર્ય બરાબર ભગીરથ કાર્ય કહેવાય. તો આ યજ્ઞમાં તમે બધા આવો, આયુતિ તમારી આપો અને અમે જે આ કાર્ય કરી રહ્યા છીએ એ મોટા ભાડિયા સંસદ ચારણ સમાજ દ્વારા થાય છે. કોઈ પ્રતિનિધિ મોટો નથી, નાનો નથી, આમાં બધા મોટા જ છે. તો હું હાથ જોડીને સમાજને વિનંતી કરું છું, ચારણ સમાજને, કે ગામે ગામથી અમારા ચારણ બંધુઓ જ્ઞાતિઓ અમને આ સારા કાર્યમાં તમે આવી અને શોભા વધારી અને અમને આ માટે આશીર્વાદ આપવા પધારો. માતાજી સાધુ સંતો પધારશે અને આ કાર્ય તો ઇતિહાસી થવાનું છે એવી માતાજી આગળ પ્રાર્થના પણ કરીએ છીએ. અને અમને એવું છે કે આ 100% થશે, કારણ કે આજે અહીંયા જે દેહ શુદ્ધિ થઈ, તો દેહ શુદ્ધિ થયા પછી આપણે જે સાક્ષાત ગૌ પૂજન કરવામાં આવ્યો, અમને ખબર નહોતી કે ગૌ પૂજન સાક્ષાત કરાય. પણ હકીકતમાં શાસ્ત્રમાં લખેલું છે કે આ કાર્યની સાચી હકીકતમાં આવી રીતે કરાય. તો આ સોનલ માએ અમને રસ્તો બતાડ્યો કે દીકરાઓ, તમે સૌથી પહેલા ગૌ માતાનું પૂજન કરો, ગૌ માતાને નિરણ નાખો. તો એ કાર્ય કરવામાં આવ્યું. એ અમને અમારા માટે એક મોટું કાર્ય છે. અને અમારા ગામમાં મોટા ભાડિયામાં રામદળ કહેવાય. રામદળ માટે અમો બધા સાથે મળીને મહેનત કરી અને જે રખડતા ભટકતા જનાવરો છે એને ભેગા કરી અને એને રોજનું નિરણ 3 ટાઈમ નિરણ મળે છે. તો આ નિરણ માટે હું દાતારો જે આપ્યું છે નિરણ અત્યારે, એનો આભાર માનું છું. અને અગાઉ પણ દાતારો અમને ઘણું બધું સાથ સહકાર આપ્યું છે રામદળ માટે. તો રામદળ તો મિત્રો સાચી સેવા એ જ છે. આપણે ગાય માતાને ચારો નાખીએ, આપણી ગાય માતાને એ ધર્મ સાચો છે, પણ જે અનાજ છે એને અનાજને પણ અહીંયા 12 માસ ચારો નાખવામાં આવે છે. એ અમારી સોનલની કૃપા છે. તો આવી સોનલને પ્રાર્થના કરીએ છીએ કે માં, અમને દિશાની જરૂર છે, જગદંબા અમને દિશા બતાવજે. તું પાંખો આપી છે એટલે તો અમે ઉડાઈ કરી છે, ત્યારે તો આવું કાર્ય કરી રહ્યા છે, પણ હજી અમને દિશા નથી મળી. તો આઈને પ્રાર્થના કરું છું કે હે જગદંબા, અમારા ચારણ સમાજને, અમને બધાને એવી દિશા આપજે જેથી કરીને અમારા સમાજની ઉન્નતિ થાય. જય માતાજી, જય સોનલ. ધન્યવાદ. पंहिंजा शास्त्री जी भीमसेन महाराज, पंहिंजा रवि महाराज अने बड़े गाम जा आगेवान. कारण घणे टाइम थियो गाम जी इच्छा आई तो आज भगवान पंहिंजे घरे कृष्ण भगवान जी कृपा थी भागवत जो आयोजन थी रह्यो है. तो वधारे पूरतो तो अमणे चे जो चई ज ना वधारे पूरतो हिते अमणे कंथा जो बहुत समय लाभ गिने अने मेहमाने के पण आजूबाजू जे विस्तार में पण मळे आगेवान કે ગામ જે આપણે ભા આમંત્રણ પત્રિકા જાહેર પણ કેમ આવ્યો હોય, ગાય માતાજી વ્યવસ્થા કેમ આવી જાય, પ્રસાદની વ્યવસ્થા કેમ આવી જાય. તો વધારે પૂરતો તો લાભ ગળે જો. કારણ એકડો તો ભગવાન जो है गुणगान गाचे, कारण धंधो तो कायम जे माटे है. अने एवर घणे ठेकाणे कंथाओं हले थियूं अने वक्ता पण असांजे गाम जा लगभग एनी जो 300 जे आसपास कंथाओं थयूं नी. अने हिते तो एनी जा घर आई एक कंथा एड़ी भणाईंदा भणे तो मणी ठेकाणे पण ए परेशभाई आंजी पण इनमें साथ सरकार भाड़िया पर हमेशा रह्यो है. अने कंथा थे घणे इनमें फायदा पण थींदा. कारण इते प्रसाद गिनाजंदो अने भगवान जा जेते गुणगान गाचना आवे न इते घणे फायदा थींदा. कारण हिकिड़ो तो गाय माता के चरो हूंदो, कोते पखी के इनी जी प्रसाद हूंदी. तो मिड़े मिली जुली अने वधारे पूरतो पंहिंजा दरबार आई कुलवाणा आई आजू बाजू जा पंहिंजा पटेल समाज है, क्षत्रिय समाज है, मिड़े इनमें वधारे पूरतो लाभ गिने एड़ी भगवान वटे असांजी प्रार्थना है. सारो नवविघ्न पंहिंजो प्रश्न कंथा जो जबरदस्त बने एड़ी माँ भगवती सोनल वटे असांजी प्रार्थना है. जय माताजी, जय सोनल.